નમસ્કાર. આજરોજ અમારી ટીમ રાજકોટથી 14 કિલોમીટર દૂર મોરબી રોડ ઉપર રાધાકૃષ્ણ ગૌશાળાની મુલાકાતે આવેલી છે. વર્ષોથી આ મારી બાજુમાં ગૌસેવક ઊભા છે કે આ ગૌશાળાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે. લગભગ 350 જેટલી ગૌ માતા અહીં બિરાજમાન છે. મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે. ગાયના રૂવાળે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે. આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ. એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે. આવી આ ગૌ માતા આજે કરુણ પરિસ્થિતિમાં, દારૂણ પરિસ્થિતિમાં, દયનીય પરિસ્થિતિમાં જીવી રહી છે. ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે. દિલીપભાઈ જેવા ગૌસેવકો આપણી ધરતી ઉપર બિરાજમાન છે ને, એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે. પૂછ્યું મેં ગૌસેવકને શું જરૂરિયાત છે. આ ગૌશાળામાં એક ગમાણ એટલે કે ગાયને ઘાસ ખાવા માટે જે આપણે નાખીએ એની બનાવવાની જરૂરિયાત છે. અંદાજિત ખર્ચો 50,000 રૂપિયા થાય છે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માં સારી રીતે ખોરાક લઈ શકે એ માટે આ ગમાણનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન મના પેટની વ્યવસ્થા માટે કરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને આ બધી કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતા માટે જરૂરથી આર્થિક મદદ કરી શકીએ. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરી પુણ્યના હિસ્સેદાર થજો એવી આપ સૌને પ્રાર્થના.